શ્રી પશ્ચિમ કચ્છ રબારી એજ્યુકેશન ટ્રસ્ટ નખત્રાણા એનો આ ગ્રામ્ય સંસ્કૃતિ અને શિક્ષણનો મેળાવડો છે અને એમાં મારે મારી વાત મૂકવાની છે. સૌથી અગત્યની વાત એ છે કે પુષ્કળ ગરમી છે. સવારથી અનેક લોકોને તમે સાંભળ્યા છે. ઘણું જ બધું તમને કહેવામાં આવ્યું છે. લગભગ કાંઈ બાકી નહીં હોય અને મારે હવે તમને કંઈક કહેવાનું છે. બધી બહેનોને ગાયો ભેંસો દોવાનો સમય થઈ ગયો હશે. બધાને જવાની ઉતાવળ હશે. જ્યારે આપણે સંસ્કૃતિ અને શિક્ષણની વાત કરીએ છીએ ને તો મને એવું લાગે કે અમે તમને કંઈ કહીએ ને એના કરતાં તમારી પાસેથી આ વસ્તુ સમજવી ને એ વધારે હિતાવહ છે. કારણ કે જે સંસ્કૃતિની વાતો આપણે કરવા માંગીએ છીએ ને એને જાળવી રાખનાર આપ સૌ છો. અને તમે સંસ્કૃતિને એવી રીતે જાળવી રાખી છે કે અમે લોકો તો રાહ ભટકીને હવે પાછા સંસ્કૃતિ તરફ કેમ જવાય એના રસ્તા શોધીએ છીએ અને તમે તો એ રસ્તો ક્યારેય છોડ્યો જ નથી. એ માટે ફરી એકવાર તમારા માટે જોરદાર તાળીઓ. તમારો પહેરવેશ, તમારો વ્યવસાય, તમારી ઓળખ એ બધી એવી વસ્તુઓ છે કે જે અમને લોકોને ગૌરવ અપાવે છે. અને તમારી સંસ્કૃતિ કે તમારું શિક્ષણ, હવે જ્યારે અમે લોકો શિક્ષણ સાથે આટલા બધા જોડાયેલા છીએ અને શિક્ષણ માટે અમે અનેક પ્રયાસો કર્યા છે. મારી સંસ્થાનું નામ પ્રયાસ છે અને અમે વિશ્વની પહેલી લોકશાહી ઢબે ચાલતી શાળા ચલાવીએ છીએ કચ્છમાં અને અમે મુંબઈથી કચ્છમાં આવ્યા છે. તો આ જે વસ્તુ અમે કરવા માંગીએ છીએ કે જે તમને રુચિ હોય એને તમે આગળ લઈ જાઓ અને એનામાં તમે શિક્ષણ મેળવો, એ જ સાચું શિક્ષણ કહેવાય. એ વસ્તુ તમે તો અનેક વર્ષોથી પચાવીને બેઠેલા છો. પશુપાલન અને ભરત ગૂંથણ એ તમારો મેઇન રસનો વિષય રહ્યો છે અને એને તમે ખૂબ સારી રીતે પચાવ્યું છે. પણ હવે જે મેઇન પ્રશ્ન છે એ એવો છે કે તમે જે અત્યાર સુધી સાચવી શક્યા ને એને હવે તમારે આગળ વારસામાં એ વસ્તુ આવનારી પેઢીઓને કેવી રીતે આપવી, એ સૌથી અગત્યનો મુદ્દો છે. હવે આ મુદ્દા ઉપર જ્યારે આપણે વાત કરીએ તો વાત એવી કરવી છે કે આ જે શિક્ષણની વાત છે, હવે શિક્ષણ તો તમે લોકો અહીંયા જેટલા પણ બેઠા છો એમાંથી શિક્ષિત કોણ છે? તમારામાંથી કેટલા લોકો પોતાની જાતને શિક્ષિત સમજો છો? જે પણ સમજતા હોય એ આંગળી ઉપર કરો. તમે અહીંયા જે પણ લોકો બેઠા છો એમાંથી કેટલા લોકો શિક્ષિત છો? વેરી ગુડ. બાપા માટે જોરદાર તાળીઓ. હવે બાપા છે ને એ બધા ભણેલા છે, એ પોતે તો જાણે છે, પણ પ્રશ્ન એ છે કે ખરેખર સાચું ભણતર છે કે નહીં એમને પણ પ્રશ્ન છે. અને એટલા માટે આંગળી ઊંચી કરતા એ લોકો ખચકાય છે. પણ આજે બાપાએ જે આંગળી ઊંચી કરીને એ વસ્તુ સાબિત કરે છે કે શિક્ષણ કોને કહેવું ને એ જ સૌથી મોટો પ્રશ્ન છે. શિક્ષણ એટલે શું? જે ચોપડીઓમાંથી મળે, જે શાળાએ જઈને મળે, એને તમે શિક્ષણ કહો છો? સ્કૂલે કેટલા લોકો જાય છે? આમાંથી કેટલા લોકો કોલેજ સુધી પહોંચ્યા છે? હવે તો શિક્ષણથી કોઈ વંચિત હોય એવા કોઈ લોકો છે જ નહીં. પણ હવે જે શાળાઓમાં અપાય છે કે જે ચોપડીઓમાં પીરસવામાં આવે છે એ સાચું શિક્ષણ છે જ નહીં. જે તમને અપાય છે ને એ તો મેકેલોન નામના એક વ્યક્તિ, એક અંગ્રેજે બનાવેલી વસ્તુ છે. અને એ તો છે ને કોના માટે છે ખબર છે? આ જે શિક્ષણ પ્રથા છે ને એ કોના માટે બનાવાયેલી છે? કામદારો બનાવવા માટેની આ શિક્ષણ પ્રથા છે. અને આપણે લોકો તો આપણા પગ ઉપર ઊભા રહેનાર માણસો છીએ, આપણને કોઈ કામદાર બનવાની જરૂર નથી. એટલે જે પણ લોકો પોતાની અંદર રહેલી કળાનો ઉપયોગ કરી અને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે એ બધા જ લોકો શિક્ષિત કહેવાય. તો હવે તમે મને એમ કહો કે તમારામાંથી કેટલા લોકો શિક્ષિત છે? હવે બધા શિક્ષિત છો? આ બાજુ બહેનો ખાસ આંગળી ઉપર કરો, કારણ કે તમે તો પુષ્કળ શિક્ષિત છો. તમારી પાસે જે વારસો છે ને એનું તો કેટલું મૂલ્ય છે એ તમે પોતે નથી જાણતા. થોડા વર્ષો પછી જ્યારે માણસો તમારી પાસે એ માંગવા આવશે ને ત્યારે ખબર પડશે કે તમે કેટલું મોટું ધન છુપાવીને બેઠા હતા.
એટલે આ જે શિક્ષણની આપણે વાત કરવાની છે ને, એ શિક્ષણ તો તમે પચાવેલું જ છે અને એનામાં વધારે કાંઈ કહેવાનું રહેતું નથી. પણ મારે તમને આજે એમ કહેવું છે કે શિક્ષણ એ નથી જે ચોપડીઓમાં પીરસાય છે. શિક્ષણ એ છે જે તમે જાતે મેળવેલું છે. તો હવે આ શિક્ષણ ક્યાંથી મળી શકે? તો સૌ પ્રથમ શિક્ષણ તમારા કુટુંબમાંથી તમને મળી શકે, તમારા ઘરમાંથી તમને મળી શકે અને તમારા મા બાપ પાસેથી તમને મળી શકે. અને એ જ સાચું શિક્ષણ છે, કારણ કે એ જ તમારી ઓળખ છે. હવે તમારામાંથી કેટલા લોકો અબ્દુલ કલામને ઓળખે છે, જે આપણા રાષ્ટ્રપતિ હતા? ઓળખો છો બધા? અરે વાહ. હવે તમે એમને બધા ઓળખો છો, તો એમના પિતાની મારે આજે તમને વાત કરવી છે. અબ્દુલ કલામ છે ને, બહુ જ ઉમદા વ્યક્તિત્વ છે. એમની પ્રતિભા જ એટલી ઊંડી હતી કે જ્યાં પણ જાય લોકો એમને ખૂબ જ માન સન્માન આપતા હતા. એનું કારણ શું હતું? તો એમના પિતાજીએ જ્યારે નાના હતા ને, ત્યારે એમને એક વસ્તુ શીખવાડી હતી. એ વસ્તુ શું હતી કે એમના પિતાજી એમના ગામના સરપંચ હતા. તો સરપંચ હોય, હવે તમારામાંથી ઘણા બધા સરપંચ છે. હમણાં જ પ્રદ્યુમન અંકલ કહીને ગયા કે તમારામાંથી ઘણા બધા લોકો સરપંચ બન્યા છે. તો તમે જાણતા હશો કે તમે સરપંચ બનો ને એટલે ગામમાંથી અનેક લોભામણી વસ્તુઓ તમને આપવામાં આવે, અનેક ભેટ સોગાદો તમને આપવામાં આવે. કારણ કે પદ હોય ને, પદ, કોઈ પણ પદ તમને મળે એટલે લોકો પછી તમારી શું કરે? તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, તમારી આજુબાજુ ફરે, જેના લીધે એમને જે કામો કરાવવા હોય તમારી પાસેથી કરાવી શકે. તો અબ્દુલ કલામના પિતા સરપંચ હોવાથી એકવાર એમના ઘરે કોઈ વ્યક્તિ આવ્યા અને એ વખતે અબ્દુલ કલામ નાના હતા, એટલે એ કંઈક વાંચવા માટે બેઠેલા હતા. અને એ ભાઈએ આવીને એમ કીધું, એમના પપ્પાનું નામ દીધું ને એવું કીધું કે ભાઈ શ્રી ઘરમાં છે? તો અબ્દુલ કલામે કીધું શું કામ છે? તો એ કે હું એમના માટે કંઈક લઈને આવ્યો છું. તો અબ્દુલ કલામે કીધું તમે જે પણ લઈને આવ્યા હોય ને એ તમે બહાર મૂકીને ચાલ્યા જાઓ, પિતાશ્રી ઘરમાં નથી. એમના પિતાજી ઘરમાં નહોતા એટલે એ ભેટ ત્યાં મૂકી અને એ ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી થોડા વખત પછી જ્યારે એમના પિતાજી ઘરમાં આવ્યા અને એમને આ ભેટ સોગાદો જોઈ, ત્યારે એમને પૂછ્યું કે આ ભેટ અહીંયા કોણે મૂકી છે? ત્યારે અબ્દુલ કલામે એમ કીધું કે મને ખબર નથી એ કોણ હતા, પણ એમને આગ્રહ કર્યો તો મેં એમને કીધું કે બહાર મૂકીને ચાલ્યા જાઓ. અને ત્યારે એમના પિતાજીએ અબ્દુલ કલામને એક લાફો મારી દીધો. અને એ લાફો માર્યો ને ત્યારે અબ્દુલ કલામ ધ્રુજી ઉઠ્યા ને એમને એમ લાગ્યું કે મને લાફો શેનો? પણ ત્યારે એમના પિતાજીએ કીધું કે આજે હું તને જીવનનો એટલો મોટો પાઠ શીખવાડું છું, એને ધ્યાનથી સાંભળજે કે કોઈ પણ પદ સાથે લોભામણી વસ્તુઓ અચૂક આવશે, પણ જે દિવસે તમે એ ભેટ સોગાદો સ્વીકારતા થઈ જશો ને, એ દિવસથી તમારા પદનું મૂલ્ય શૂન્ય છે. અને આ વાત જે એમના પિતાજી એમને શીખવાડીને, એ વાતના લીધે અબ્દુલ કલામ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એ ભારતના રાષ્ટ્રપતિ હોવા છતાં એમની તિજોરીમાંથી 3 જોડી કપડાં અને પુસ્તકો સિવાય બીજું કાંઈ જ પ્રાપ્ત થયું નહોતું. અને આ જ વાત આપણે આપણા બાળકોને શીખવવી છે, તો જ આપણા બાળકો સાચા શિક્ષિત કહેવાશે. સમજાય છે? એટલે સૌથી અગત્યનું જે શિક્ષણ છે ને, એ કોઈ શાળાઓમાંથી નથી મળતું, એ તો ઘરેથી જ મળે છે, મા બાપના થ્રુ મળે છે. અને એમના અનુભવો ઉપરથી જે વાતો શીખવાડવામાં આવે છે ને, એની જ એવી છાપ હોય છે જે ખૂબ ઊંડી હોય છે. હવે આપણે એક પિતાની વાત કરી, તો આપણે એક માતાની વાત કરીએ. હવે તમે લોકો બધા ઓલરેડી શિક્ષિત છો, એટલા આગળ પડતા છો, તો હવે મારે તમને વાર્તાઓ જ કહેવી છે. એના સિવાય બીજી કોઈ આપણે બહુ મોટી કે ઊંડી વાતો સમજવી નથી. હવે હું જે વાત કરું છું ને, એક માતાની છે. આ એક એવી માતા છે કે જેને એનો દીકરો નફરત કરે છે. અને એની નફરતનું કારણ શું છે? તો એની માતાની એક આંખ નથી અને એની માતા ખૂબ કદરૂપી લાગે છે. તો એનો દીકરો એને નફરત કરે છે ને એના દીકરાનું કહેવું એમ છે કે તારા લીધે મને શાળામાં પણ બધા ખીજવે છે કે તારી માતાની એક આંખ નથી. તો એ એની માતાને નફરત કરતો હોવાથી જેમ જેમ એ સમજણો થતો જાય છે, એ એની માતાથી દૂર થતો જાય છે. અને એક દિવસ એવો આવે છે કે એની માતાને છોડી અને વધારે ભણતર મેળવવા માટે શહેરમાં જઈને વસવાટ કરે છે.
જ્યારે એ શહેરમાં જઈને વસવા લાગે છે, એની માતાને ભૂલી જાય છે, એનું પોતાનો સંસાર ચાલુ કરે છે, એની પત્ની છે, એના બાળકો છે, એને માતાની ક્યારેય યાદ નથી આવતી, કારણ કે એની માતાને નફરત કરે છે. અને નફરતનું કારણ શું છે? નફરતનું કારણ શું છે? એની મમ્મીની એક આંખ નથી અને એમને આ બહુ કદરૂપું લાગે છે. એની માતાને એક દિવસ એનો દીકરો યાદ આવે છે અને એની માતા એના દીકરાને શોધતી શોધતી એક દિવસ શહેરમાં પહોંચે છે. શહેરમાં પહોંચે છે ત્યારે એના દીકરાના દરવાજા ઉપર એ ખખડાવે છે ને, તો એનો દીકરો દરવાજો ખોલવા આવે છે અને દરવાજા ઉપર જ કહી દે છે કે તું અહીંયા કેવી રીતે આવી? તું હમણાં જ અહીંયાથી ચાલી જા, નહીં તો મારા બાળકો તને જોઈને ડરી જશે. અને એ માતા ત્યારે જ ત્યાંથી જતી રહે છે અને એના પછી ક્યારેય પાછું ફરીને એના દીકરા પાસે એ જતી નથી. પણ એના જીવનના અંતમાં એ એક ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠી એ એના પડોશમાં વસતા એક બેનને આપે છે અને કહે છે કે મારો દીકરો એક દિવસ મને શોધતો શોધતો આવશે, તો જ્યારે એ મને શોધતો શોધતો આવે ને તો એને આ ચિઠ્ઠી આપજો અને આ ચિઠ્ઠી વાંચીને એ રડે ને તો એને સાંત્વના આપજો. જ્યારે એનો દીકરો ખરેખર અનેક વર્ષો પછી એના ગામડામાં કોઈ કામથી જાય છે ને, ત્યારે એની માતાનું ઘર શોધતો શોધતો એના માતાના ઘર સુધી પહોંચે છે અને પછી એને પૂછપરછ કરતા ખબર પડે છે કે એની માતાનું અવસાન થયું છે. તો હવે જે માતાનું અવસાન થયું છે તો એને એમ લાગ્યું કે ચલો ભાઈ, હવે મારી માતા ગઈ ને હવે પૂરું થયું, એમ કરીને ત્યાંથી નીકળતો હોય છે ત્યારે જ પડોશમાંથી પેલા બેન બહાર આવે છે ને એ કહે છે કે બેટા, તારા માટે આ એક ચિઠ્ઠી તારી મમ્મી મૂકી ગઈ છે, તું વાંચી લે. જ્યારે એ ચિઠ્ઠી એ બાળકના હાથમાં, મતલબ એ દીકરાના હાથમાં આપવામાં આવે છે, એ દીકરો હવે ઘણો મોટો છે, એના હાથમાં જ્યારે આ ચિઠ્ઠી પહોંચે છે ત્યારે એના પગ નીચેથી જમીન ખસી જાય છે. અને એનું કારણ શું છે તમે જાણો છો? આ એક સત્ય હકીકત છે અને આ સત્ય હકીકત એટલા માટે જાણવી જરૂરી છે કે આપણે લોકો પણ ક્યારેક ક્યારેક જાણે અજાણે આપણને જેને મોટા કર્યા ને એના સપનાઓ કે એની અપેક્ષાઓ કે એની ઈચ્છાઓ ભૂલી જઈએ છીએ અને પોતાની દુનિયામાં એટલા મગ્ન થઈ જઈએ છીએ અને એક દિવસ એવો આવે છે જ્યારે એવો અપાર અફસોસ થાય છે, પણ માફી માંગવા માટે એ વ્યક્તિ હયાત હોતું નથી. તો એની માતાની ચિઠ્ઠીમાં એણે લખ્યું હોય છે કે બેટા, આજીવન તે મને નફરત કરી છે ને એ નફરતનું કારણ હતું મારી એક આંખ ઓછી હતી અને હું કદરૂપી હતી. પણ આજે મારે તને એનું કારણ કહેવું છે અને કારણ એ હતું કે બાળપણમાં જ્યારે તું રમતો હતો ને ત્યારે રમતા રમતા તે તારી એક આંખ ગુમાવી હતી અને મેં મારી આંખ તને દાનમાં આપી હતી. અને જ્યારે આ વાત એનો બાળક, મતલબ એ દીકરો વાંચે છે ત્યારે એને ખબર પડે છે કે જે જીવન નફરત કરતો રહ્યો એ તો કેટલું મોટું બલિદાન હતું એની માતાનું. સમજાય છે? આવા અનેક બલિદાનો આપણા પૂર્વજોએ આપેલા છે, આપણા માતા પિતાએ આપણા માટે આપેલા છે. જો આપણે એને ભૂલી જઈએ ને તો આપણા સંસ્કારો કે શિક્ષણ કોઈ જ કામના નથી. સમજાય છે? હવે આપણે વાત કરીએ કે શિક્ષણ આપણને ઘરેથી મળે છે, એ વસ્તુ તો સમજી ગયા. હવે બીજી વાત છે કે શિક્ષણ આપણને શાળામાંથી મળે. હવે અહીંયા વાત થઈ રહી છે કે એક બિલ્ડિંગ અહીંયા બનવાનું છે જેમાં 9મા ધોરણની મંજૂરી મળી ગઈ છે અને ત્યાં આગળ હવે શિક્ષણ તમને અપાવવાનું છે. ખૂબ સારી વાત છે, આવું બધું થવું જ જોઈએ. અને આ એવો સમાજ છે કે જે તમારા શિક્ષણની ચિંતા કરે છે. હું અહીંયા જ્યારે પ્રવેશીને ત્યારે તમારા વડવાઓએ મને વાત કરી કે અમારી સમાજમાં બાળ લગ્ન નથી અને નથી કોઈ દહેજ પ્રથા. તો આ વાત માટે જોરદાર તાળીઓ. કારણ કે બાળ લગ્ન અને દહેજ પ્રથા એ બે વસ્તુ એવી છે કે જે રબારી સમાજ સાથે જોડાયેલી છે, પણ તમારો સમાજ એનાથી પણ મુક્ત છે. મતલબ તમારે ચિંતા કરવાનો કોઈ વિષય તમારા માટે છે જ નહીં. તો આટલો સુંદર સમાજ છે, તમે એનો ભાગ છો. એ લોકોએ આટલું સુંદર બિલ્ડિંગ બનાવ્યું છે તમારી શિક્ષણ માટે. તમારા શિક્ષણ માટે આટલું સુંદર પુસ્તકાલય છે. તમને ખબર છે, અ રીડર કેન બી અ લીડર. જે વાંચે ને એ જ સારો નેતા બની શકે.
તમારા શિક્ષણની, તમારા વાંચનની ચિંતા કરીને અહીંયા 12 લાખના ખર્ચે જે લાઇબ્રેરી બની છે, સાચું દિલ ઉપર હાથ રાખીને કહેજો કે તમારામાંથી કેટલા લોકો એનો ફાયદો ઉપાડ્યો છે. તમને હાથ ઉપર કરતા શરમ આવે છે કે ખરેખર ફાયદો નથી ઉપાડ્યો? જો કદાચ તમે ફાયદો નથી ઉપાડ્યો ને તો ચિંતા નહીં કરતા. 80% યુવાનો પુસ્તકો વાંચતા નથી અને એ જ એમની સૌથી મોટી ભૂલ છે. આજે આપણે મોબાઈલ નામના દૂષણમાં એવા ફસાઈ ગયા છે ને આપણને એવું લાગે છે મોબાઈલમાંથી અમને બધું મળી જાય છે, અમને લાઇબ્રેરીમાં જવાની જરૂર નથી. પણ મોબાઈલ તમને જે પીરસે છે ને એમાં કોઈ જ તથ્ય નથી. જો તમને ખરેખર તથ્ય મેળવવું હશે ને તો તમને પુસ્તકો સુધી પહોંચવું પડશે, કારણ કે પુસ્તક જ તમારો સાચો મિત્ર છે. તમને સારા નરસા દિવસોમાં સાચું માર્ગદર્શન જો કોઈ આપશે ને તો એ એક પુસ્તક છે. અને પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે. જો અત્યાર સુધી ના વાંચ્યા હોય તો વાંધો નહીં, પણ હવે તમારા માટે અહીંયા લાઇબ્રેરી છે એનો 100% ફાયદો ઉપાડજો અને 100% પુસ્તકો વાંચજો. વાંચશો ને? વાંચશો ને? વાંચશો ને? હા. તમે તમારી જાતને વાયદો કરો, બીજા કોઈને વાયદો કરવાની જરૂર નથી. હવે આ જે પુસ્તકો કે આ બિલ્ડિંગ કે આ જે શાળા બની રહી છે, આનું મહત્વ મારે તમને સમજાવવું છે અને એ મહત્વ સમજાવવા માટે મારે તમને મલાલાની વાત કરવી છે. મલાલાનું નામ સાંભળ્યું છે? હા, મલાલાનું નામ સાંભળ્યું છે? ના સાંભળ્યું હોય ને પુસ્તકો ક્યાં વાંચીએ છીએ આપણે? મલાલા છે ને સૌથી નાની ઉંમરમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર દીકરી છે, જેનો જન્મ થયો છે યુરોપમાં, પણ વસવાટ કરે છે તાલિબાન નામના એરિયામાં પાકિસ્તાનમાં. એને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ને તો એની ઉંમર માત્ર 15 થી 16 વર્ષની હતી. અને જ્યારે એને આ પારિતોષિક આપવામાં આવ્યું ત્યારે એને પૂછ્યું ને એના ઇન્ટરવ્યુમાં એને કીધું છે, એને પારિતોષિક શું કામ મળ્યું એ પણ તમે સાંભળો. એ જ્યારે પોતાના વતનમાં, મતલબ એનો જન્મ થયો છે લંડનમાં પણ એનું વતન ક્યાં છે? પાકિસ્તાનમાં. ત્યાં જાય છે, તાલિબાનમાં જઈને એ જોવે છે કે અહીંયા આટલી બધી શાળાઓ હોવા છતાં દીકરીઓને સ્કૂલે જવા દેવામાં આવતી નથી, તો હું આના માટે શું કરી શકું? તો એ પહેલ કરે છે અને લંડનનું જીવન છોડી અને પાકિસ્તાનમાં વસવાટ કરે છે અને ત્યાંથી એ રોજ શાળાએ જાય છે. જ્યારે એક દિવસ ત્યાંના લોકોને ખબર પડે છે તો એ જે બસમાં બેસી અને જતી હોય છે ને એ બસમાં ઘૂસી અને આતંકવાદીઓ એને માથામાં પિસ્તોલ મારે છે. શું મારે છે? પિસ્તોલ મારે છે. તમે કે હું હઈએ તો આપણે કેવા બી જઈએ ને? આપણને એમ થાય ને કે ભાઈ હવે આ લોકો સામે ફાઇટ શું કામ લેવી, નહીં જઈએ શાળાએ, શું ફરક પડશે? પણ આ દીકરી એટલી અડગ છે કે એની સાથે બીજી પણ દીકરીઓને લઈને જાય છે. સારવાર પૂરી થાય છે એટલે પાછી શાળાએ જવાનું ચાલુ કરે છે, કારણ કે એ એવું કહે છે કે શિક્ષણ મારો અધિકાર છે અને મારી પાસેથી મારો અધિકાર કોઈ છીનવી શકે નહીં. જ્યાં શાળાઓ નથી, જ્યાં શાળાઓએ જવા દેવામાં આવતા નથી, ત્યાં આવી દીકરીઓ ફાઇટ કરી અને વિશ્વ ફલક પર પોતાનું નામ કરે છે. અને આપણી પાસે આટલી સુંદર શાળાઓ, આટલી સુંદર વ્યવસ્થાઓ હોવા છતાં આપણે એનાથી વંચિત રહીએ છીએ. તો આમાં વાંક કોનો છે? આમાં વાંક કોનો છે? આપણો પોતાનો છે. તો બસ આમાંથી બહાર આવવું છે અને હવેથી આપણે આપણા માટે જ ઊભી કરેલી જે વ્યવસ્થાઓ છે એનો ઉપયોગ કરવો છે અને એવું કંઈક કરી બતાવવું છે કે અહીંયા જે હું ઊભી છું ને તો મારે કોઈ આવવાની જરૂર રહે નહીં. તમારામાંથી જ બેન દીકરીઓ કે તમારામાંથી જ ભાઈઓ તૈયાર થાય અને તમે જ તમારા સમાજ માટે એક ઉદાહરણ બનો અને અનેક લોકોને મોટિવેટ કરો. સમજાય છે? આ બધું શક્ય છે. જો અત્યાર સુધી તમે સંસ્કૃતિને જાળવી શક્યા હોય ને તો તમે બધું જ કામ કરી શકો એમ છો અને તમારા શિક્ષણની બીજા કોઈએ ચિંતા કરવાનો વિષય ક્યારે આવે જ નહીં. ઓકે, હવે જ્યારે આપણે આ બે વસ્તુ સમજી લીધી કે પહેલું શિક્ષણ ક્યાંથી મળે? ઘરમાંથી મળે, મા બાપ પાસેથી મળે. બીજા શિક્ષણની વાત કરી કે ભાઈ આપણે શાળાઓ ઊભી થાય એમાંથી શિક્ષણ મળે. પણ હંમેશા યાદ રાખો કે શિક્ષણ ક્યારે પુસ્તકોથી મળતું નથી.
સાચું શિક્ષણ શું છે ખબર છે? તમારી બેઝિક નેસેસિટી શું છે, તમારી મુખ્ય જરૂરિયાતો શું? જીવવા માટે આપણને 3 વસ્તુ જરૂરી છે, તો એ 3 વસ્તુ કઈ કઈ વસ્તુઓ જરૂરી છે? બોલો. રોટી, કપડા और મકાન. વેરી ગુડ, ક્લેપ ફોર યોરસેલ્ફ. તમારી જાત માટે તાલીઓ પાડો. રોટી, કપડા और મકાન આપણી જરૂરિયાતો છે, એના વગર આપણે જીવી શકીએ નહીં. કોઈ શિક્ષણ તમને આ 3 વસ્તુ જાતે બનાવતા શીખવાડે છે? કોઈ શિક્ષણ કે કોઈ પુસ્તક તમને ખેતી કરતા શીખવાડી શકે? કોઈ પુસ્તક તમને તમારું ઘર બનાવતા શીખવાડી શકે? કોઈ પુસ્તક તમને તમારા કપડા બનાવતા શીખવાડી શકે? તો એ શિક્ષણ છે જ નહીં. જે શિક્ષણ તમને તમારી પોતાના જીવનને ચલાવવાની જરૂરિયાતો પૂરી કરતા ના શીખવાડી શકે, એ શિક્ષણની આજે આપણે વાત કરવી જ નથી. આપણે તો એ શિક્ષણની વાત કરવી છે જે સાચું શિક્ષણ છે, અને એ ક્યારેય પુસ્તકોમાંથી મળતું નથી. શિક્ષણ સાથે સંસ્કાર અચૂક જોડાયેલા છે, કારણ કે જીવન મૂલ્યો વગરનું શિક્ષણ ક્યારેય શિક્ષણ હોતું નથી. એક વસ્તુ યાદ રાખો કે આજના જમાનામાં થતા 99% ગુનેગારો કે ગુનાઓ ભણેલા લોકો જ કરે છે. સમજાય છે? તો આ શિક્ષણ કે આ શિક્ષિત લોકો શું કામના કે જે લોકો ગુનેગાર બને છે? તો આજે આપણે વાત કરવી છે એવા શિક્ષણની કે જે આપણને ગુનો કરવા જ ના દે, કે ના કોઈ ગુનાનો ભાગ બનવા દે. તો આ જે શિક્ષણની આપણે વાત કરવી છે ને, એ શિક્ષણ એવું છે કે જે આપણને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવી શકે, જે આપણને જીવન માટે જરૂરી વસ્તુઓ સમજાવી શકે, જે આપણને જીવનના મૂલ્યો સમજાવી શકે, જે આપણને આપણા જીવનનું મહત્વ સમજાવી શકે. તમને ખબર છે ભારતમાં લગભગ મતલબ એવું કહી શકાય કે 90% લોકો શિક્ષિત છે. અત્યારે લિટરસી રેટ મેઇન પ્રશ્ન છે જ નહીં, ભણે બધા જ છે. પણ સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આટલા બધા લોકો ભણે છે ને એમાંથી 90% લોકો નોકરી ધંધાને લાયક નથી. તો આ શિક્ષણ શું શિક્ષણ છે જે તમને નોકરી ધંધાને લાયક પણ બનાવી શકતું નથી? એટલે અત્યારે જે આખી ચળવળ ચાલી છે ને, એ તો શિક્ષણના નામે ચાલતો એક ધંધો છે. ખરેખર શિક્ષણ જે હતું ને, એ ગુરુકુલમાં અપાતું, અને આપણી ઓળખ જ આપણા ગુરુકુલ હતા. અને ભારતના ગુરુકુલો ઉપરથી શીખી અને આજે પશ્ચિમના દરેક દેશ શિક્ષણની રેસમાં આગળ છે, અને આપણે એમનો કચરો સાચવી અને શિક્ષણની રેસમાં એકદમ નીચેના સ્તરે પહોંચી ગયેલા છે. કશું જ કરવાનું નથી. જે વિસરાઈ ગયું છે ને એને પાછું લઈ આવવાનું છે. શિક્ષણ એટલે શું? તો શિક્ષણ એટલે એ જેમાં તમને રુચિ છે એ વસ્તુને શીખો અને એમાં પારંગત થાઓ, એટલે એ શિક્ષણ છે. જીવનના પાઠો શીખવા એ શિક્ષણ છે. બીજાનું સન્માન કરવું એ શિક્ષણ છે. વડીલોને આદર આપવો એ શિક્ષણ છે. આપણાથી પછીની પેઢીની ચિંતા કરવી એ શિક્ષણ છે. પર્યાવરણની ચિંતા કરવી એ શિક્ષણ છે. તમે ગમે તેટલા મોટા શિક્ષિત હોય, પણ પાણી પીને પાણીની બોટલ જો તમે ખુલ્લામાં જ ફેંકવાના હોય તો તમે ક્યારેય શિક્ષિત કહેવાવાને લાયક નથી. થોડા દિવસો પહેલા અમારી શાળામાંથી, હું છે ને તો વિશ્વની પહેલી લોકશાહી ઢબે ચાલતી શાળા ચલાવું છું, જ્યાં બાળક નક્કી કરે કે એને શું શીખવું છે, કેટલું શીખવું છે ને કેવી રીતે શીખવું છે. તમારે નક્કી કરવાનું હોતું નથી. અને અમે આવી શાળા ચલાવનાર વિશ્વના પહેલા છે. તો તમે અમારી શાળાની પણ ચોક્કસ મુલાકાત લેજો. અમારી શાળા મનોજભાઈ હમણાં જે આવ્યા હતા ને, મનોજભાઈ સોલંકીની સંસ્થા જે છે એની અંદર જ અમારી શાળા આખી બને છે, ને એનું નામ છે પ્રયાસ ગુરુકુલમ. અમારી શાળામાંથી જ અમે એક દિવસ અમારા બાળકોને લઈ અને છતરડી ગયા. છતરડી જોઈ છે તમે લોકોએ? જોઈ છે? ત્યાં છે ને અમારે નાસ્તો કરવા બેસવાનું હતું. હવે નાસ્તો કરવા માટે બેસવા માટે જગ્યા જોઈએ. ત્યાં આજુબાજુ જોયું ને તો એટલો બધો કચરો હતો કે અમારે બેસવું ક્યાં એ જ બહુ મોટો પ્રશ્ન હતો. તો હવે અમારા બાળકોની સામે અમે જોઈએ, એ અમારી સામે જુએ, અને અમને એમ થાય હવે આ લોકોને અમે બેસાડીએ ક્યાં? તમે માનશો નહીં, અમારા ભૂલકાઓ તરત જ ઊભા થઈ અને ત્યાં પડેલો કચરો વીણવા લાગી ગયા. અને અમને ખબર પડી કે ત્યાં કચરો નાખનાર જે બાળકો હતા, કે જે વિદ્યાર્થીઓ હતા, એ કોલેજના વિદ્યાર્થીઓ હતા કે જે ભણેલા અભણ હતા.
અને અમારા બાળકોએ કચરો વીણવાનું ચાલુ કર્યું ને તો એ લોકોના હાથમાં જે કચરો હતો ને એમને પ્રેમથી અમારા બાળકોના હાથમાં આપી દીધો અને કીધું લો આ લઈ જાઓ. ત્યારે અમારે ત્યાં જવું પડ્યું ને અમે એમને કીધું કે આ કોઈ કચરા વીણવાવાળા બાળકો નથી, આ બધા ખૂબ જ એજ્યુકેટેડ અને વેલ ક્વોલિફાઈડ ઘરના બધા દીકરા દીકરીઓ છે, પણ એ લોકો પોતાની જવાબદારીથી સભાન છે એટલે એ લોકો જાહેર જગ્યાએ પડેલા કચરાને વીણે છે. અને તમે લોકો કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ બેશરમ રીતે કચરો ફેલાવો છો તો તમને એટલું ખબર નથી પડતી કે એમને તમે મદદ કરો. અને જ્યારે મેં એમને જઈને આવું કીધું ને તો બધા નીચે જોવા લાગ્યા અને નીચે જોઈને હસવા લાગ્યા, એમને કોઈ ફરક ના પડ્યો. પણ અમારા બાળકોએ 10 મિનિટમાં જે ઢગલો કરી દીધો ને કચરાનો, એનો અમે વિડીયો ઉતાર્યો ને કલેક્ટરની ઓફિસમાં જઈને અમે બતાવ્યો કે અમે આ કચરો ભેગો કરી આવ્યા છે, હવે એ કચરો વીણાવીને ક્યાં નાખવો ને એની વ્યવસ્થા તમે કરજો. પણ એટલું યાદ રાખો કે જાહેર જગ્યાઓ, છતરડી કે જે આપણું પુરાતત્વ ઓળખ છે, આપણા કચ્છનો વારસો છે, એનામાં ગંદકી ફેલાવવાનો અધિકાર તમારો હોતો નથી. પણ તો પણ તમે એને ગંદુ કરી રહ્યા છો અને પછી તમે તમારી જાતને શિક્ષિત સમજો છો, તો આવા કોઈ શિક્ષણનો કોઈ જ અર્થ નથી. અને એટલા માટે જ આપણે લોકો આજે વિશ્વ ફલક ઉપર શિક્ષણમાં પાછા રહી ગયા છે, કારણ કે આપણું જે શિક્ષણ હતું ને એ તો બહુ ઉમદા શિક્ષણ હતું યાર. અને તમારા લોકો પાસે તો પશુપાલનના રીતે તમારી પાસે પશુઓ છે, તમારી આજુબાજુ ગાયો છે, તમારી આજુબાજુ બકરીઓ છે, તમારી આજુબાજુ ઊંટ છે, તમારી આજુબાજુ પર્યાવરણ છે અને એનું જતન તમે કરી શક્યા છો ને, એટલે તમારા બાળકો તો ખરેખર ખૂબ જ નસીબદાર છે. બસ આ જ વસ્તુને સમજી અને એ લોકો જો આની જ આજુબાજુ રહેશે અને આટલી વસ્તુનું જતન કરી શકશે ને તોય તમે શિક્ષિત છો. આનાથી વધારે કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. ડિગ્રી મળવી એ તમારા શિક્ષણનો પુરાવો નથી. આજે ઘણા બધા એવા ડોક્ટરેટ છે, ઘણા બધા એવા લોકો છે કે જે હાઈલી ક્વોલિફાઈડ છે પણ પોતાના જીવનમાં સાવ નાસીપાસ છે. તમને ખબર છે આજે ભારત છે ને સુસાઇડલ કેપિટલ છે, મતલબ આખા વિશ્વમાં જેટલા આપઘાત થાય છે ને એમાં સૌથી વધારે આપઘાત જો થતા હોય તો એ આપણા દેશમાં થાય છે અને એમાં પણ યુવાનો સૌથી વધારે આપઘાત કરે છે. આનું કારણ શું છે? આનું કારણ શું છે ખબર છે? આનું કારણ એ છે કે એમણે આજુબાજુ દેખાતી સારી ખોટી દરેક વસ્તુઓને પચાવી લીધી છે અને એવી રીતે પોતાના જ અંદર ફસાતા જાય છે કે પોતાના પ્રશ્નો કોઈની સામે રજૂ પણ નથી કરી શકતા અને જીવનનો અંત લાવ્યા સિવાય એમની પાસે કોઈ રસ્તો બચતો નથી. પણ તમે લોકો નસીબદાર છો કે તમે હજી સંયુક્ત પરિવારમાં છો. તમારી આજુબાજુ તમારા વડીલો છે અને હજી તમે તમારા જીવનને આટલું બધું ગાઢ નથી બનાવ્યું કે તમારે જીવનના અંત વિશે વિચારવું પડે, એટલે તમે હજી નસીબદાર છો. તો આના માટે પણ તમારી જાત માટે જોરદાર તાળીઓ. આજે આપણે જે શિક્ષણની વાત કરવાની છે કે જે સંસ્કારની વાત કરવાની છે એ બધું જ તમે ઓલરેડી જાણો છો, એમાં મારે કાંઈ નવું તમને કહેવાનું નથી. પણ જે મેઇન મુદ્દો જેના પર મારે ફોકસ કરવાનું છે ને એ છે કે જે શિક્ષણ તમને જીવન જીવતા નથી શીખવાડતું ને ભાઈ, એ શિક્ષણ નથી. જીવનના પાઠો મતલબ એક ઉદાહરણ આપું. અરુણિમા સિન્હાને લગભગ બધા જાણતા હશો. અરુણિમા સિન્હાનો પાઠ પણ આવે છે ભણવામાં. અરુણિમા સિન્હા એક દીકરી છે જે નેશનલ વોલીબોલ પ્લેયર છે. ખબર છે એને બધા જાણતા જ હશો, પણ આપણે એને રિમાઇન્ડ કરી લઈએ કે અરુણિમા સિન્હા કોણ છે અને એના જીવન ઉપરથી પ્રેરણા લઈને આપણે નક્કી કરીએ કે ખરેખર આપણે કઈ દિશામાં આગળ વધવું છે. જીવન તો છે ને આજે આવ્યું ને કાલે પૂરું થઈ જશે એવું છે જ નહીં, સમજી લેજો. આજનો દિવસ આવ્યો, કાલનો આવશે, પરમ દિવસ, રોજ નવી નવી આશાઓ આવશે, રોજ નવી નવી તકો આવશે, રોજ નવા નવા દિવસો આવશે. જીવન તો ચાલુ જ રહેશે, પણ આ જીવનમાં રોજ એક તક એવી આવશે કે જે તમને સાચા રસ્તા તરફ દોરી જશે. પણ એ તમારી ચોઈસ છે. તમારે નક્કી કરવાનું છે કે શું તમારે નવા રસ્તા પર ચાલવું છે કે જે જૂનો રસ્તો ચાલ્યો આવ્યો છે એને જ આગળ લઈ જવો છે. સમજાય છે? હું અરુણિમા સિન્હાની વાત એટલા માટે કરવા માંગુ છું કે મને પણ એના ઉપરથી ખૂબ પ્રેરણા મળી છે કે એક દીકરી જે નેશનલ વોલીબોલ પ્લેયર છે એ મેચ રમવા માટે ટ્રેનમાં બેસી અને જઈ રહી છે
અને રસ્તામાં કેટલાક લૂંટેરાઓ એની ચેન ખેંચવા આવે છે. એની ચેન ખેંચવા આવે છે ને, તો આ દીકરી તો બહુ બોલ્ડ છે, બહુ બહાદુર છે, એટલે એ તો પેલી ચારણ કન્યાની જેમ એમની સામે ફાઇટ કરે છે. અને ફાઇટ કરતા કરતા પેલા 3 લોકો છે એટલે એને ઉચકી અને ટ્રેનની બહાર ફેંકી દે છે. જેવી એને ટ્રેનની બહાર ફેંકે છે એટલે બાજુમાંથી બીજા ટ્રેક ઉપરથી બીજી ટ્રેન પસાર થતી હોય છે, એટલે એના પગ ઉપરથી બીજી ટ્રેન પસાર થઈ જાય છે. રેલવેના રેકોર્ડ પ્રમાણે એક રાતમાં એ દીકરીના એક પગ ઉપરથી કેટલી ટ્રેન પસાર થઈ છે ખબર છે કોઈને? 40થી વધારે ટ્રેન એક રાતમાં એક પગ ઉપરથી પસાર થાય છે. અને એ દીકરી જ્યાં પડી હોય છે ને, ત્યાં કોઈ જ માનવ વસ્તી રાત્રે ન હોવાના લીધે કોઈને જાણ પણ થતી નથી. અને એ દીકરી એ જ હાલતમાં આખી રાત ત્યાં રહી જાય છે. બીજા દિવસે સવારે એને જે લોકો જોવે છે એને ઉઠાવી અને હોસ્પિટલ લઈ જાય છે. બાજુમાં ગામડાના હોસ્પિટલમાં લઈ જવાથી ત્યાં નથી એનેસ્થેશિયા કે નથી લોહીની વ્યવસ્થા. એ દીકરીની સામે જ્યારે આવી ચિંતા વ્યક્ત કરતા ડોક્ટરો ઊભા છે ત્યારે એ દીકરી એમ કહે છે કે જ્યારે મારો સાજો પગ કપાયો ને ત્યારે પણ મને એનેસ્થેશિયા નહોતું આપ્યું, તો તમે તો મારો કપાયેલો પગ કાપવાના છો, મને એનેસ્થેશિયાની જરૂર નથી. અને એની હિંમતને જોઈ અને ત્યાં ઊભેલા ડોક્ટર અને નર્સ નક્કી કરે છે કે અમે આને લોહી આપશું, પણ આને અમે હમણાં ને હમણાં ઓપરેટ કરશું. એનું ઓપરેશન થાય છે. એને એમ્સ હોસ્પિટલ દિલ્હીમાં મહિનાઓ સુધી રહેવું પડે છે. એની સારવાર થાય છે. આખો દેશ આની ઉપર ચર્ચા કરે છે કે હવે એને શું પુરસ્કાર મળશે, એને કેવી નોકરી મળશે. પણ આ દીકરીના મનનો મનસૂબો જુઓ કે એને કોઈ ગરીબ કે બિચારી થઈને જીવવું નથી. એ નક્કી કરે છે કે હવે હું વોલીબોલ નહીં રમી શકું, તો હવે હું એવું શું કરી શકું કે હું મારા જેવા અનેક માટે પ્રેરણારૂપ બની શકું. અને ત્યાં પડ્યા એ દીકરી નક્કી કરે છે કે હવે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. માઉન્ટ એવરેસ્ટ એટલે વિશ્વનું ઊંચામાં ઊંચું શિખર. આપણા બધા પાસે કેટલા પગ છે? બધા પાસે કેટલા પગ છે? આપણને ક્યારે માઉન્ટ એવરેસ્ટને સર કરવાનો વિચાર આવે છે? તો આ દીકરી પાસે તો એક જ પગ છે, તો એ કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરશે? પણ એનું મનોબળ એટલું દ્રઢ છે કે એ નક્કી કરે છે, એના માટે એ ટ્રેનિંગ લે છે. ટ્રેનિંગ લઈ અને પછી ખરેખર જ્યારે એ બેઝ કેમ્પ સુધી પહોંચે છે, ત્યાંથી એને આગળ લઈ જાય છે. આગળ જ્યારે એ ઉપર પહોંચી રહી છે, અનેક વચ્ચે મુશ્કેલી આવે છે. એની મુશ્કેલીઓ જોઈ અને એનો સાથીદાર એટલે શેરપા હોય નેપાળી લોકો જે તમારી સાથે આવે ઉપર ચડવા માટે, એ એમ કહે છે કે બેન હવે તમે ના સાહસ કરો, આપણે અહીંયાથી પાછા ચાલ્યા જઈએ. ત્યારે એ દીકરી કહે છે કે ના, હું અહીંયા આવી છું તો હું ઉપર જવા આવી છું, હું પાછી નીચે જઈશ નહીં. અને એ દીકરી ખરેખર જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે ને, તો એ વિશ્વની પહેલી અપંગ મહિલા બને છે કે જે માઉન્ટ એવરેસ્ટને સર કરી શકે છે. આ વાત કોઈ બીજાની નથી, આપણા જ ભારત દેશની એક દીકરીની વાત છે. મતલબ આપણે પણ આવું કંઈક કરી શકીએ, કાંઈ જ અશક્ય નથી. પણ આપણે આના માટે આ કામ કરવાનો દ્રઢ મનોબળ હોવું જોઈએ. નક્કી કરવું પડે કે હું કંઈક એવું કરીશ કે મારા સમાજને હું સન્માન અપાવી શકું, હું કંઈક એવું કરીશ કે સમાજ મારી પાસેથી પ્રેરણા લઈ શકે, હું કંઈક એવું કરીશ કે મારી આવનારી અનેક પેઢીઓને હું રસ્તો બતાવી શકું. બાકી ભાઈ, રોજ લોકો જન્મે છે ને રોજ લોકો મરે છે, કોઈ કોઈને યાદ રાખતું નથી. તમારી ઓળખ માત્ર ને માત્ર તમારા કર્મો છે. અને એ કર્મો કેવા અને શું હોવા જોઈએ ને એ કોણ નક્કી કરી શકે? એ કોણ નક્કી કરી શકે? આપણે પોતે નક્કી કરી શકીએ. અને આપણો આ હક આપણી પાસેથી બીજું કોઈ છીનવી શકતું નથી. જ્યારે મારી શંભુભાઈ સાથે વાત થઈ ને કે અહીંયા કેટલા લોકો હાજર હશે, ત્યારે એમણે મને કીધું હતું કે 1500ની આજુબાજુ માણસો હશે. હું જ્યારે અહીંયા આવીને તો મને એમ લાગ્યું વચ્ચેનો એરિયા ખાલી કેમ છે, પણ પછી સમજાયું કે ગરમી પુષ્કળ છે એટલે કુલર સાઈડમાં પડ્યા છે, એટલે બધા સાઈડમાં જતા રહ્યા છે અને વચ્ચેનો એરિયા ખાલી હશે. પણ તમે જે પણ લોકો છો ને, એ મેદની આપણે ભલે ઓછી લાગતી, પણ તમે કોઈ 1500થી ઓછા નથી.
અહીંયાથી જે પણ સાંભળીને જાઓ છો એ અનેક લોકો સુધી પહોંચાડવા તમે સક્ષમ છો, પણ એટલું યાદ રાખજો કે અત્યાર સુધી આપણે જે પણ જીવ્યા, પણ આજે આપણે કંઈક એવું મેળવીને જવું છે કે હવે પછીની જિંદગીમાં એવો અફસોસ તો ના જ હોવો જોઈએ કે સાલા જીવન મળ્યું પણ કંઈ કરી ના શક્યા. સમજાય છે? તો તમે બધા એ પ્રોમિસ આપશો ને કે તમે હવે આજ પછી કાંઈક એવું કરશો કે તમને જોઈને બીજાને પણ પ્રેરણા મળે. અને આ કાંઈક એવું કરવા માટે તમારે કોઈ શિક્ષિત થવાની કે એજ્યુકેશન માટે આગળ વધવાની જરૂર નથી. તમારી જ સમાજની એવી કેટલી બધી બેન દીકરીઓ છે કે જે આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે, કે જેઓ વિશ્વ ફલક ઉપર પોતાનું નામ ગુંજાવી રહ્યા છે. તો તમે પણ આ કામ કરી શકો, કાંઈ જ અશક્ય નથી. પણ તમારે એટલી બાંયધરી સમાજને ચોક્કસ આપવી પડશે કે તમે અમારા સંસ્કાર કે શિક્ષણની ચિંતા ના કરો. તમે અમારી પાસે જે શિક્ષણ અને સંસ્કારની અપેક્ષા રાખો છો ને એને અમે ખરા અર્થમાં ફલીભૂત કરી શકીશું. કરી શકશો ને? આ બધા યંગસ્ટર્સ જે બધા બેઠા છે, કરી શકશો ને? ઓકે. હવે છેલ્લે આપણે જે વાત કરવી છે એ વાત એવી છે કે જીવનના મૂલ્યોની જ્યારે વાત આવે ને, તમારામાંથી કેટલા લોકો સુધા મૂર્તિને ઓળખે છે? વાંચતા જ નથી તો સુધા મૂર્તિ નહીં ખબર હોય. નારાયણ મૂર્તિના પત્ની છે. નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના માલિક છે અને એમના પત્ની છે સુધા મૂર્તિ. હમણાં એક કપિલ શર્માનો શો આવે છે ને એમાં પણ એ આવ્યા હતા. હા, ઋષિ સોનકને ઓળખો છો? યુરોપના પ્રેસિડેન્ટ, એમના સાસુ છે સુધા મૂર્તિ. સુધા મૂર્તિના જીવનમાંથી અનેક વસ્તુઓ શીખવા જેવી છે અને એમના અમુક પ્રસંગો છે હું તમારી સમક્ષ મૂકીશ. કન્યાદાન આપો તમે લોકો લગ્ન વખતે, ભલે દહેજ ના આપો પણ કન્યાદાન આપતા હશો ને? હા. આવી જ રીતે કન્યાદાનમાં સુધા મૂર્તિને 10,000 રૂપિયા મળ્યા હતા. કેટલા મળ્યા હતા? 10,000 રૂપિયા. અને એમણે એમના બાને પૂછ્યું કે તમે મને જે કન્યાદાન આપો છો એનું મારે શું કરવાનું? ત્યારે એમના બાએ એમને જવાબ આપ્યો કે આનો કોઈક એવો સદુપયોગ કરજે કે આ કન્યાદાન લેખે લાગે. ત્યારે એમને 10,000 રૂપિયાને સાચવી રાખ્યા અને એમના પતિ, તમને ખબર છે એમને જ્યારે એન્જિનિયરિંગ કર્યું ને તો એ જે કોલેજમાં એન્જિનિયરિંગ કરવા ગયા એ કોલેજમાં એ પહેલા મહિલા હતા. ત્યાં કોઈ એન્જિનિયરિંગ કરવા મહિલા ક્યારે પહેલા આવેલી જ નહોતી. અને એમના પતિ અને એ સાથે ભણતા હતા અને એમના પતિ જેટલું જ એમની પાસે એજ્યુકેશન હતું. પણ જ્યારે એમને ઇન્ફોસિસ કંપની ખોલવાની થઈ ત્યારે એમના પતિને રૂપિયા જોઈતા હતા. તો સુધા મૂર્તિએ એ કન્યાદાનના 10,000 રૂપિયા એમના પતિને આપ્યા હતા. અને ઇન્ફોસિસ જે આજે ટોપ 3 આઈટી કંપનીની તમે વાત કરો ને તો વિશ્વમાં જે આગળ પડતી 3 કંપનીઓ છે એમાંની એક ઇન્ફોસિસ છે. એના પાયામાં એક દીકરીનું કન્યાદાન છે અને એ કન્યાદાનના 10,000 રૂપિયાથી આજે ઇન્ફોસિસ ચાલુ થઈ અને અત્યારે આ લેવલ પર પહોંચી છે. પણ સુધા મૂર્તિ ક્યારે એના પતિને સંભળાવતા નથી કે મેં તમને કન્યાદાન આપ્યું તું હો. અને આજકાલ આપણે તો થોડી પણ મદદ કરી હોય ને તો આપણે એ વસ્તુની અપેક્ષા રાખીએ કે મેં તમને મદદ કરી છે, યાદ રાખજો હો. સમજાય છે હું શું કહું છું? સુધા મૂર્તિ એ કંપનીના એમના પતિ સાથે જ ચેરપર્સન કે કાંઈ પણ બની શક્યા હોત, પણ એમને નક્કી કર્યું કે મારે ત્યાં નથી બેસવું, મારે સમાજ સેવા કરવી છે અને એમને સમાજ સેવા જ કરી. પણ એ આજની તારીખમાં પણ કહે છે કે અમે આટલા આગળ વધ્યા ને તો પણ ઋષિ સોનકની પત્ની મતલબ એમની દીકરીનું જ્યારે ઇન્ટરવ્યૂ આવ્યું ને ત્યારે એની દીકરીએ પણ કીધું છે કે અમે નાના હતા ને તો અમારા ઘરમાં ટીવી નહોતું. આટલા બધા પૈસાદાર લોકો છે, ખૂબ ધનાઢ્ય લોકો છે, અંબાણીથી નીચા નથી, પણ એમના ઘરમાં ટીવી નથી. શું કામ? કારણ કે એમણે એવું કીધું કે ટીવી આપણને લોકોને એકબીજાથી અલગ કરી નાખશે. ટીવીમાં તમે જે સમય આપશો ને એ સમય તમે પરિવારને આપો તો આપણે ઘણું બધું એવું શીખી શકશું જે આપણને જીવનમાં ઉપયોગી થશે. એટલે એમના ઘરમાં ટીવી નથી. બીજી વાત એમણે કીધી કે સુધા મૂર્તિ કહે છે કે મને ઘરે જવું હોય ને તો મને વિચાર આવે કે મને ઘરે જવું છે તો હું જો રિક્ષામાં જઈશ ને તો 21 રૂપિયા લાગશે, તો એના કરતાં હું ચાલીને જતી રહું તો મારા 21 રૂપિયા બચી જશે. અને એ વિચાર એમને આજે પણ આવે છે આટલા ધનાઢ્ય હોવા છતાં. બીજી વસ્તુ એમણે એમ કીધી કે એમને છેલ્લા લગભગ 20 વર્ષથી નવી સાડી ખરીદી નથી.
અને એમ કે છે કે હું જૂની સાડીઓ પહેરું છું ને તો પણ લોકો મને સન્માન આપે છે. મતલબ તમારો બાહ્ય દેખાવ ક્યારેય તમારી અંદર રહેલી ગુણવત્તાને દર્શાવી શકતો નથી. તમને શોખ છે, તમે તૈયાર થાવ છો, એ બધું બરાબર છે, પણ બહારના દેખાવમાં જો તમે પડી ગયા ને તો ક્યારેય તમારી આંતરિક વૃદ્ધિ તમે કરી શકતા નથી. એમના દીકરાનું રિસેપ્શન હતું, આટલા ધનાઢ્ય હોય તો એ પણ ડિઝાઇનરના કપડાં પહેરી શકે ને, તો પણ એમના દીકરાએ ખાલી ખાદીનો કુર્તો પહેર્યો હતો એના પોતાના રિસેપ્શનમાં. સમજાય છે હું શું કહું છું? એટલે આ ખોટા ખર્ચાઓને બાદ કરી અને ખરેખર જીવન શું છે એ સમજી અને જીવનને ગુણવત્તાપૂર્વક જો આપણે જીવશું ને તો આપણે આપણી જાતને, આપણા પરિવારને અને આપણા સમાજને આગવી ઓળખ ચોક્કસ આપી શકીશું. છેલ્લે મારે તમને એ વાત કરવી છે કે માનવીના મનસૂબાનો તાગ કદી જડતો નથી. માનવીના મનસૂબાનો તાગ કદી જડતો નથી અને આ ઈશ્વર એક સરખા માનવી કદી ઘડતો નથી. દરેક વ્યક્તિ, તમે અહીંયા જેટલા પણ લોકો બેઠા છો ને બધા એકબીજાના મોઢા જોઈ લો. તમારા જેવું બીજું કોઈ તમને આજુબાજુ દેખાય છે? જુઓ ને, જુઓ તો ખરા, બધા શું પહેરીને આવ્યા છે, કેવા લાગે છે. સમજાય છે? તમે બધા એકબીજાથી અલગ છો. અલગ છો મતલબ તમારા બધાની અંદર કંઈક તો એવું હશે જે તમારી આજુબાજુ બેઠેલા વ્યક્તિઓમાં નથી. તો તમારી અંદર એવું શું છે કે જે તમારી આજુબાજુ બેઠેલા વ્યક્તિઓ પાસે નથી? ખબર છે તમને? આપણને નથી ખબર કારણ કે આપણી પાસે આપણી જાત માટે સમય નથી. હું તમને એવા પ્રશ્નો પૂછું ને કે બીજા લોકો કોણ છે, મતલબ કરીના કપૂરેના લગ્નમાં શું કપડાં પહેર્યા હતા, શાહિદ કપૂરના બાળકનું નામ શું છે, ફલાણું ઢીકણું, આવી બધી વસ્તુ હું તમને પૂછું તો તમે મોબાઈલમાંથી સર્ચ કરીને મને તરત જવાબ આપશો. પણ તમે કોણ છો? તમારી અંદર શું એવી આગવી વસ્તુ છે જે બીજા પાસે નથી? આના જવાબો આપણી પાસે નથી. તો આજથી આપણે એક નિર્ણય એવો પણ લેવો પડશે કે હું આજ પછી દિવસમાંથી માત્ર 10 મિનિટ મારી જાત માટે કાઢીશ. કેટલો સમય? કેટલો સમય કાઢશો? 10 મિનિટ. અને મોબાઈલ નહીં જોઈએ. હા, તમારી જાત સાથે વાતો કરવાની છે કે તમે કોણ છો, તમને શું ગમે છે, તમારી અંદર એવું શું છે જે બીજા લોકો પાસે નથી. અને જે દિવસે આ વસ્તુ તમને સમજાઈ જશે ને કે તમારી પાસે એવું શું છે જે બીજા પાસે નથી, એ દિવસે તમે એ તમારી અંદર રહેલી કળાને ઉજાગર કરીને તમારી આગવી ઓળખ ઊભી કરી શકશો. સમજાય છે? દરેક વ્યક્તિ પાસે એક એવી શક્તિ છે જે બીજા લોકો પાસે નથી, પણ આ શક્તિ કઈ છે એ કોને સમજવું પડશે? આપણે પોતે સમજવું પડશે. એટલે કામ તો બધું આપણે પોતે જ કરવાનું છે, સમજ્યા? સમાજ ભલે ને ગમે તેટલા બિલ્ડિંગ બનાવે, પણ જ્યાં સુધી તમે જાતે નક્કી નહીં કરો કે તમારે અહીંયા સુધી પહોંચવું છે ત્યાં સુધી કોઈ બળજબરી તમને અહીંયા પહોંચાડી શકશે નહીં. ઓકે? તો આપણે જે વાત કરવાની છે એ આ છે કે આજ પછી આપણે કેટલો સમય આપણી જાત માટે કાઢવો છે? 10 મિનિટનો સમય. હવે બીજો એક પ્રયોગ છે. આ પ્રયોગ હું બધી જગ્યાએ કરાવું છું. શું કામ ખબર છે? જીવનની બહુ મોટી હકીકત આ પ્રયોગમાં છુપાયેલી છે. તો બધા પોતપોતાની આંખ બંધ કરી દો. આંખ બંધ કરી અને તમારા ધબકારાને એવું કહો કે તમે ફાસ્ટ ફાસ્ટ ચાલો. ચાલે છે ધબકારા ફાસ્ટ ફાસ્ટ? ઝડપથી ચાલવાનું કહો. તમારા ધબકારા સંભળાય છે તમને? તો ધબકારાને કહો કે ફાસ્ટ ફાસ્ટ ચાલો, ઝડપથી ચાલો. ચાલશે ઝડપથી? હવે એમ કહો કે ધીમે ધીમે ચાલો. ચાલશે ધીમે ધીમે? હવે તમે ધબકારાને એમ કહો કે ઊભા રહી જાઓ. ઊભા રહેશે? હવે બધા પોતપોતાની આંખો ખોલી નાખો. હવે મને એમ કહો કે તમને બધાને તમારા ધબકારાનો અહેસાસ થયો? તમારી અંદર કઈ ધબકે છે એવી ખબર પડી? તમે જીવો છો કે મરી ગયા એ શેના ઉપરથી ખબર પડશે?
તમારા ધબકારા ઉપરથી. મતલબ ધબકારા તો બહુ અમૂલ્ય વસ્તુ છે, તમારા જીવનને ડિફાઇન કરે છે ધબકારા. તો ધબકારા તો સૌથી અગત્યના છે તમારા માટે. તો હવે તમે મને એમ કહો કે તમે તમારા ધબકારાને કહી શક્યા ઝડપથી ચાલો, ધીમે ચાલો, ઊભા રહી જાઓ? તમારા ધબકારા તમારું માને છે? કેમ નથી માનતા? જો તમારા જીવનનું સૌથી અગત્યનું તત્વ મતલબ તમારા ધબકારા જો તમારા કહ્યામાં નથી, તો આ દુનિયા કે આ દુનિયામાં વસતા બીજા લોકો તમારા કહ્યામાં કેવી રીતે રહી શકે? આપણે ફરિયાદો કરીએ કે ભાઈ આ માણસ બરાબર નથી, કે આ માણસ મને હેરાન કરે છે, કે આના લીધે હું દુઃખી છું, કે આ સુધરી જાય તો બધું સારું થઈ જાય. પણ જો તમે તમારી જાતને પણ તમારા કંટ્રોલમાં નથી રાખી શકતા, તો બીજા લોકો તમારા પ્રમાણે ક્યારેય ચાલવાના નથી. એટલે આપણને જે મળ્યું છે, જેવું પણ મળ્યું છે, એમાં જે સૌથી ઉમદા છે એ વસ્તુને પકડી રાખો અને એને પકડી અને તમારા જીવનનો રસ્તો જાતે નક્કી કરીને એના ઉપર ચાલતા થાઓ. જે તમારી સાથે ચાલે છે એ તમારા છે, ને જે નથી ચાલી શકતા એને થેન્ક યુ કહી અને તમે વિસરી શકો છો. બાકી ફરિયાદો કરશો ને તો ક્યારેય જીવનની મજા માણી શકશો નહીં. ફરિયાદો કરતા ફરિયાદોના અંદર રહેલા જે પ્રશ્નો છે ને એના જવાબો શોધજો, તો તમે બીજાને ઉદાહરણ પૂરું પાડી શકશો. બાકી આજે આપણે જેટલા પણ લોકોની વાતો કરીને એ બધા લોકોની વાતો તમે તમારા ગામોમાં જઈને કરશો ને લોકોને, ત્યારે તમને સમજ પડશે કે અરે આજે અમે આટલું બધું સમજીને આવ્યા છે. અને તમારા પણ ઉદાહરણો લોકો ભવિષ્યમાં આપશે. કશું જ અશક્ય નથી. ખાલી તમારે નક્કી કરવાનું છે કે આજ પછીની મારી બાકી રહેલી જિંદગીને મારે શ્રેષ્ઠ જિંદગી બનાવવી છે. અને શિક્ષણ અને સંસ્કારનો એવો સમન્વય કરવો છે કે રબારી સમાજને ક્યારેય મારી ચિંતા કરવાની રહેતી નથી. રબારી સમાજને તમે બીજી રીતે વાંચો તો શું વંચાય ખબર છે? બે બારી. રબારી મતલબ બે બારી. બે બારી એટલે શું? દરેકના જીવનમાં છે ને આપણે આપણી જાતે અમુક દિવાલો ઊભી કરી દીધી છે. જાતે, કોઈ બીજાએ નથી કરી, આપણે જાતે આપણી આજુબાજુ દિવાલો ઊભી કરી છે અને આપણે એ દિવાલોમાં જાતે જ પુરાઈ ગયા છે. અને હવે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ દિવાલોના લીધે હું ફસાઈ ગયો છું કે ફસાઈ ગઈ છું, કોક આવે ને મને આમાંથી બહાર કાઢે. પણ આ જ દિવાલોની અંદર જો તમે બે બારી કરી અને બહાર જોશો ને તો તમને સમજાશે કે તમને એ બારીની બહાર જોવા માટે ત્યાં કોઈ ઊભું નથી. આ દિવાલો તમે જાતે ઊભી કરેલી છે. જે દિવસે હિંમત કરીને એ દિવાલોને તોડીને પેલી બાજુ નીકળશો ને, દિવાલોને નહીં તોડતા, બે બારીઓ છે તો એ બારીમાંથી જ બહાર નીકળશો ને તો તમને સમજાઈ જશે કે આખી દુનિયા તમારું સ્વાગત કરવા તૈયાર છે. ખાલી તમારે એક કદમ આગળ લઈ જવાની જરૂર છે. સમજાય છે? તો આ જ બધી વાતો આજે આપણે કરવી હતી, જે આપણે કરી દીધી છે. શિક્ષણ અને સંસ્કારની જે ચિંતા તમારા સમાજની છે, મને લાગે છે એ કોઈ બહુ મોટો ચિંતાનો વિષય છે જ નહીં. કારણ કે સંસ્કારો કે સંસ્કૃતિ તો તમારી અંદર ખૂટી ખૂટીને ભરેલા છે. અને શિક્ષણ, તમે જેને શિક્ષણ સમજો છો ને એ શિક્ષણ છે નહીં. જે શિક્ષણ તમારી પાસે છે એ જ સાચું શિક્ષણ છે. બસ એને જ વારસામાં તમારી આવનારી પેઢીઓને આપીને જજો તો તમારી જવાબદારી તમે પૂરેપૂરી નિભાવી શકશો. તાલીઓ કેમ પાડો છો? હું બેસી જાઉં એટલે? સૌથી અગત્યની વાત આ સમાજ માટે મારે એ કહેવાની છે કે હું હંમેશા ક્યાંય પણ જાઉં ને તો અમારી પટેલ સમાજોમાં હું તમારી સમાજનું ઉદાહરણ આપું છું કે તમારી સમાજ છે ને એકબીજાનો હાથ પકડીને ઉપર લઈ આવનારી સમાજ છે. અને એ તમારી લાક્ષણિકતાને ટકાવી રાખજો. જો હાથ છૂટીને પગ પકડાઈ જશે ને તો બહુ ખોટું થશે. પગ નથી ખેંચવા, આપણે શું ખેંચવું છે? હાથ ખેંચવો છે. ને એવી રીતે ખેંચવો છે કે ભાઈ હું આગળ વધું છું તો ચાલ તુંય મારી સાથે આગળ વધ. તો એટલી ગતિથી સમાજ આગળ વધશે કે પછી કોઈને ચિંતા કરવાનો વિષય ક્યારેય રહેશે નહીં. તો મેં અહીંયાથી તમને જે પણ કીધું એ બધું તમારા સુધી ઉતર્યું છે? જે પણ લોકો અહીંયા હાજર છો એ તમે જઈને તમારા ગામોમાં વાત કરશો?
હા, અને જે પણ તમને નથી ગમ્યું એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. તો અત્યારે આપણે સૌ આપણી પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું અને આપણી જાતને એક વચન આપશું. આપશો બધા? હા, તો ઊભા થઈ જાઓ એકવાર. બધા છે ને પોતપોતાનો જમણો હાથ પોતાના દિલ ઉપર રાખી દો. બધા ખુશ થઈ ગયા ઊભું થવા મળ્યું એટલે? વેરી ગુડ. બધા પોતપોતાનો જમણો હાથ પોતાના હૃદય ઉપર રાખી દો. હૃદય કઈ બાજુ હોય? ડાબી બાજુ? ઓકે, ડાબી બાજુ રાખી દો. અને હું અહીંયાથી જે બોલું ને એ મારી પાસે રિપીટ કરજો ભલે. ગુજરાતી સમજાય છે ને બધાને? મને કચ્છી નથી આવડતું. સમજાશે? ઓકે, ચલો. આજથી અમે અમારી જાતને વચન આપીએ છીએ કે અમારા સંસ્કારો અને શિક્ષણ જે અમને વારસામાં મળ્યા છે એને જ અમે આવનારી પેઢીને વારસામાં આપીશું. અમારા બાકી રહેલા જીવનને શ્રેષ્ઠ જીવન બનાવીશું. અમે ખુશીથી જીવન જીવીશું અને બીજાને પણ ખુશ રાખીશું. થેન્ક યુ સો મચ. બધા પોતપોતાની જગ્યા પર બેસી શકો છો. કોઈને કાંઈ પ્રશ્ન છે? કોઈને કાંઈ પ્રશ્ન છે? કોઈને કાંઈ પ્રશ્ન નથી? મતલબ એવું સમજવું કે બધું સમજાઈ ગયું છે કે એવું સમજવું કે કાંઈ સમજાયું નથી? ઓકે, જો બધું સમજાઈ ગયું હોય તો થેન્ક યુ સો મચ. હું તમારી સમાજનો, તમારા ટ્રસ્ટનો, મંચસ્થ સર્વનો અને જે પણ આયોજનકારો છે એ સૌનો તહે દિલથી આભાર માનું છું. અને જ્યારે પણ મારી ભવિષ્યમાં પણ જરૂર પડે તો હું ચોક્કસ તમને મદદરૂપ થઈશ. અને જ્યારે પણ શક્ય બને તમે અમારી શાળા ઉપર આવજો અને અમારી શાળાની મુલાકાત લેજો. અને અમને અમારા બાળકોને, અમારી શાળામાં ભણતા દરેક બાળકોને પશુપાલન પણ શીખવવું છે, ભરત ગૂંથણ પણ શીખવવું છે. તો તમે નિષ્ણાંત તરીકે, તમે એક શિક્ષક તરીકે ત્યાં આવી અને અમારા બાળકોને આ વસ્તુ શીખવજો. થેન્ક યુ સો મચ એવરીવન. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર બેનશ્રી, ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર ડોક્ટર